વલસાડના આબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આ બ્રાહ્મણ પરિવાર વલસાડ કલેક્ટરને રૂબરૂ મળી તેઓને રજૂઆત કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરતા જ સમગ્ર પંથક ખળભળાટ મચી ગયો છે। સુરેશભાઈ નાયક અને તેમના પરિવારે આ માંગ કરી છે। પરિવારના મોભી કર્મકાંડ કરે છે, એક દીકરી દિવ્યાંગ છે અને મોટો પુત્ર સિક્યુરિટીની નોકરી કરે છે। આ પરિવાર નાના પુત્રના દારૂ સહિતના નશાના કારણે પરેશાન છે। નશામાં નાનો પુત્ર અશોભનીય વર્તન કરે છે। અનેક સમજાવટ છતાં કોઈ પરિણામ ન આવતા પારિવારિક માનસિક તણાવમાં છે અને ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે। સમસ્યા એ લાલો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। અમે તંત્ર પાસે આવ્યો કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે, હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો, ચાર માટે।